સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર આપણે વાત કરીશું મામાનું ઘર છે એ હોસ્ટેલ કે જે બહેનો માટે સરકારી નોકરીની તૈયારી કરતા બહેનો માટે ફ્રીમાં રહેવાની અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. મિત્રો, તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ભાઈ રાહ શેની જુઓ છો, ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરી અને જ્યારે પણ આપણો યુટ્યુબના અંદર વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. આજે વાત કરીશું સંકટ સમયની સાંકળ સંચાલિત મામાનું ઘર હોસ્ટેલ જે પાલનપુર ખાતે આવેલું છે તેનું સંચાલન પ્રિયંકાબેન ચૌહાણ કરે છે, જેમના છે એ એડમિશન શરૂ થઈ ગયા છે. એટલે કે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતી હોય તેવી તમામ સમાજની બહેન દીકરીઓ માટે છે હોસ્ટેલના અંદર એડમિશન શરૂ છે. એટલે કે મિત્રો, અત્યારે છે તલાટી કમ મંત્રી અને જીપીએસસીના પણ ફોર્મ ભરાણા છે. એટલે કે અલગ અલગ પોસ્ટ માટે છે એ ઘણી બધી નોકરીની જાહેરાત બહાર પડેલી છે. એટલે કે છે દીકરીઓ છે એ હોસ્ટેલમાં રહી અને તૈયારી કરવાનો વધારે આગ્રહ રાખતી હોય છે. તો તેવી દીકરીઓ માટે છે એ પ્રિયંકાબેન ચૌહાણ જે આ સંકટ સમયની સાંકળ મામાનું ઘર હોસ્ટેલ જે પાલનપુર ખાતે આવેલું છે તેના અંદર છે એ એડમિશનની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તેના અંદર જીપીએસસી, ગુણ સેવા પસંદગી મંડળ, મુખ્ય સેવિકા છે, પછી સ્ટાફ સિલેક્શન કમિશન છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે. એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા સરકારી નોકરીની તૈયારી કરતી તમામ બહેનો માટે છે એ આ હોસ્ટેલ સુવિધા છે એ ઉપલબ્ધ છે. હવે આના અંદર કોઈ પણ જ્ઞાતિબાદ નથી કે ભાઈ એસસી, એસટી, ઓબીસી, જનરલ, બધા જ સમાજની દીકરીઓ છે એ આના અંદર છે એ એડમિશન લઈ શકે છે અને ફ્રીમાં રહેવાની જમવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. સાથોસાથ તમને વાંચવા માટે લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. સીસીટીવી કેમેરાથી સજ્જ હોસ્ટેલ છે. ઓનલાઈન પ્રોજેક્ટર પર લેક્ચર તથા ઓફલાઈન લેક્ચર એટલે કે તમે ઓનલાઈન પણ તેના અંદર છે તમને ભણાવવામાં આવશે અને પ્રોજેક્ટર પર તમને શીખવવામાં આવશે. સાથોસાથ ઓફલાઈન પણ તમને છે એ ભણાવવાના અંદર આવશે. હવે આ હોસ્ટેલ કઈ બાજુ આવેલી છે તેનું એડ્રેસ મિત્રો હું બોલું છું, આપ નોંધી લેશો. મામાનું ઘર હોસ્ટેલ, રામાપીર મંદિર, સદરપુર. હવે તમારે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, તેની લિંક આપણને આપેલી છે, તે હું જણાવી દઉં છું. વિશેષ માહિતી માટે આમાં કોન્ટેક નંબર આપેલો છે, તેમાં ફોન કોલ કરી અને વિશેષ માહિતી તમે મેળવી શકો છો. તો ફોન કોલ નોંધી લેશો મિત્રો, 9979870592. મિત્રો, હજુ એક વખત નંબર બોલું છું, 9979870592. મિત્રો, દીકરીઓને છે એ સરકારશ્રી પણ ખૂબ સારા પ્રયત્નો કરી રહી છે. દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ બહાર લાવી રહી છે અને આવા બધા છે એનજીઓમાં પણ લોકો છે બેન દીકરી છે આગળ ભણે. કેમ કે જો સ્ત્રી શિક્ષિત હશે તો તેના સાથે બે પરિવાર શિક્ષિત થશે. એક તો તે જ્યાં એના મમ્મી પપ્પાના ઘરે હશે ત્યાં તેના મમ્મી પપ્પાનું શિક્ષણ મેળવશે અને સારી નોકરી કરશે તો તેનું નામ તો રોશન કરશે જ કરશે, પણ જ્યારે એ સાસરે જશે તો ત્યાં સાસરીમાં પણ એ સારું એવું જીવન વ્યતીત કરશે અને તે આર્થિક રીતે પગભર હશે તો એનું જીવન ધોરણ પણ ખૂબ સુધરશે. સશક્ત સ્ત્રી હશે, શિક્ષિત સ્ત્રી હશે તો તેના છે એ સામાજિક જવાબદારીઓ અને વહીવટ જે કરે છે તેમાં પણ બહુ બધો ફરક પડશે. એટલે કે બેન દીકરીઓને ખૂબ ભણાવો, તેને એકાદ બે કપડાની જોડી ઓછી હશે તો ચાલશે, પણ એની બુક કે ચોપડા લેવામાં કોઈ પણ શિક્ષણની બાબતમાં કચાશ ના આવવી જોઈએ. કેમ કે જ્યારે સ્ત્રી શિક્ષિત હશે ત્યારે સમાજ, પરિવાર ખૂબ આગળ વધશે, ખૂબ પ્રોગ્રેસ કરશે. મિત્રો, બને ત્યાં સુધી આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરો. કોઈ ગ્રામીણ વિસ્તારની કે કોઈ જરૂરિયાતમંદ દીકરી સુધી જો આપણો વિડીયો પહોંચશે તો તે એ સરસ મજાની હોસ્ટેલના અંદર તૈયારી કરશે અને એક નોકરી મેળવશે તો એનું જીવન ધોરણ સુધરશે. મિત્રો, આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી જોબ એન્ડ કેરિયર ગાઈડ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ભાઈ રાહ શેની જુઓ છો, ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી અને જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌપ્રથમ તમને તેનું નોટિફિકેશન મળી રહે. પછી એવું ન બને કે ભાઈ ત્યાં એડમિશન ફૂલ થઈ જાય અને તમારા પાસે આ વિડીયો પહોંચે અને તમે એડમિશન લેવામાંથી વંચિત રહી જાઓ. એ પહેલાં વિડીયો છે તેને લાઇક કરો, શેર કરો અને નીચે આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માગે છે તે લોકો ફટાફટથી ચેનલમાં જોડાઈ જશો. ધન્યવાદ.